ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું રજવાડી ઢોકળીનું શાક। તો ચાલો આપણે શરૂ કરીએ। તો એના માટે આપણે અહીંયા એક વાટકી બેસન લીધું છે અને આપણે આદુ લસણ મરચાં લીધા છે અને અહીંયા આપણે મીઠું અને ખાવાનો સોડા અને અડધી ચમચી આપણે હળદર લીધી છે। તો સૌથી પહેલાં આપણે આદુ લસણ મરચાંને આપણે વાટી લઈશું। તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો। તો આપણે અહીંયા ખાયણીમાં વાટી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે આદુ લસણ મરચાંને આપણે અહીંયા વાટી લીધા છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા અડધી ગ્લાસ જેટલું પાણી નાખીશું, આપણે ગરમ થવા દઈશું। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને આપણે અહીંયા 2 ચપટી હળદર પાવડર લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા આપણે 2 થી 3 ચપટી આપણે ખાવાનો સોડા લીધો છે, એ પણ આપણે અંદર નાખી દઈશું। તો પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં એક વાટકી જે બેસન લીધું છે એ આપણે નાખીશું। થોડું થોડું નાખીને આપણે એને મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા બધું જ બેસન નાખી દીધું છે અને પાણી પણ સરસ ચૂસાઈ ગયું છે। તો હવે આપણે ઉપરથી 2 ચમચી જેટલું તેલ નાખીશું। બધું મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે ઉપરથી થોડી 1 વાટકી જેટલી છાશ નાખીશું। ગેસને આપણે ધીમો જ રાખવાનો છે, ફૂલ નથી કરવાનો। આપણે એને હલાવતા જ રહેવાનું છે। આપણે એને છાશ નાખીને પછી ફેરવીને નથી રહેવા દેવાનું, નહીં તો ગાંઠા પડી જશે। તો આપણું બેસન સારી રીતે સરસ શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો। છાશ પણ બેસનમાં ચૂસાઈ ગઈ છે બધી જ। એટલે હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। તો આપણે ડીશને અહીંયા તેલમાં ગ્રીસ કરી લીધેલી છે, એની અંદર આપણે બધું જ કાઢી લઈશું। તો આપણે અહીંયા થાળી લીધું છે બધું જ। હવે આને આપણે પ્રોપર ઠંડુ જ થવા દેવાનું છે કમ્પ્લીટ, ત્યારબાદ આપણે એના પીસ કરીશું। તો આપણી ઢોકળીને ઠંડી થવા મૂકી છે, ત્યાં સુધી આપણે તો રજવાડી ઢોકળીનો આપણે સરસ મસાલો બનાવીશું। એના માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ આપણી તતડે છે। તો આપણે અહીંયા 2 સૂકા લાલ મરચાં લીધા છે, જીરું લીધું, લવિંગ લીધા છે, તજ લીધા છે, બાદિયા લીધા છે અને આપણે અહીંયા તમાલપત્ર લીધું છે અને આપણે 7 થી 8 મીઠા લીમડાના પાન લીધા છે। એ બધું જ આપણે લઈ લઈશું। બધું જ આપણે સારી રીતે સાતળી લઈશું। તો બધું સતળાઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળી કાપેલી છે ઝીણી, એ લઈ લઈશું। ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનો, નહીં તો બધું બળી જશે અને સ્વાદ પણ સારો નહીં લાગે। આપણે 2 મિનિટ જેટલું આપણે ડુંગળીને સાતળીશું। તો ડુંગળી આપણી સતળાઈ ગઈ છે। તો હવે આપણે 1 મીડિયમ સાઇઝના ટામેટાને આપણે ઝીણું સમારી છે, એ પણ આપણે અંદર નાખી દઈશું। બરાબર મિક્સ કરી લઈશું। તો આ બધું જ આપણે 1 થી 1.5 મિનિટ જેટલું એને સાતળી લઈશું। તો બધું સારી રીતે સતળાઈ ગયું છે। તો હવે આપણે અહીંયા 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી આપણે તીખું મરચું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી આપણે અહીંયા હિંગ લીધી છે, એ બધું જ અંદર નાખી દઈશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધા જ મસાલા સારી રીતે સતળાઈ ગયા છે। તો હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું। પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તો આપણે અહીંયા ઢોકળીનું જે થાળી તો ડીશમાં એ સરસ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એના પીસ કરી લઈશું। તમે નાના કે મોટા પીસ કરી શકો છો, તમને જેવા ફાવે એવા।
તો આપણે અહીંયા સરસ કાપા કરી લીધા છે. હવે આપણે ઢોકળીને છૂટી કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ એકદમ ઢોકળી પોચી સરસ બની છે. જુઓ એકદમ સરસ. આ રજવાડી ઢોકળીનું આ રીતે તમે ઢોકળી બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને સરસ લાગતું હોય છે સ્વાદમાં. તે એકવાર ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે અહીંયા અડધી વાટકી આપણે અહીંયા દહીં લીધું છે મોરું, એ આપણે નાખીશું ને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. આ રીતે જ આપણે દહીં નાખવાનું છે. તમને એવું લાગતું હશે કે દહીં ફાટી ગયું છે, પણ દહીં અંદર ફાટ્યું નથી. ને આ રીતે જ આપણે દહીં નાખવાનું છે, વલોવીને નથી નાખવાનું. એકદમ સરસ લાગશે. હવે આપણે એને બરાબર ગરમ થવા દઈશું. તો બધું જ સારી રીતે ગરમ થઈ અને ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં ઢોકળી નાખીશું. તો તમે જોઈ શકો છો આપણે ઢોકળીને છૂટી કરી દીધી છે. જ્યારે આપણે ઢોકળી બનાવીએ ત્યારે આપણે બેસનને સારી રીતે શેક્યું છે. તમને એવું લાગશે કે બાફવાની જરૂર છે, પણ બાફવાની જરૂર નથી. આપણે જ્યારે શેકતા હોય છે ત્યારે જ આપણે શેકી લેવાનું છે બરાબર, એટલે આપણે એને બાફવાની જરૂર ના પડે. તો હવે આપણે ઢોકળીને અહીંયા એડ કરી દઈશું. બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એને 2 મિનિટ માટે ઢાંકી લઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢોકળીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું રજવાડી ઢોકળીનું શાક બની ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું અને ઢોકળીના શાકને આપણે હવે સર્વ કરી લઈશું. તો રજવાડી ઢોકળીનું શાક બનીને આપણું તૈયાર છે. આપણે અહીંયા સર્વ પણ કરી લીધું છે. તો રજવાડી ઢોકળીનું શાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.